हेलो नमस्कार मित्रों, स्वागत है તમારું મારી YouTube ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર। મિત્રો મુંબઈનો ત્રીજો દિવસ તૈયાર થઈને વિડિયો કરવાનો સમય નહોતો મળ્યો। બહુ નિંદર કર્યો। આ બધા કે પેલા જલ્દી જલ્દી કીધું આ બધી શું કહેવાય કાગડી કહું તો તમે બધા મજાક કરશો। એવી વાટ જોઈને બેઠી છે તરત કે કેમ મોડા ઉઠ્યા। ઉઠવામાં થયું મોડું એટલે કે આપણી બ્લોગની શરૂઆત ઉપરથી થઈ નહીં અને અહીં કરી અને અહીંયા ચંદ્રિકાબેનના બનેવી શ્રી શું નામ છે ભાઈ? જયંતિભાઈ ભગત, ગામ વરજડી, હાલે ખારગર। બેન તમારું? ઉષાબેન જયંતિલાલ ભગત। એ ખાસ મળવા આવ્યા છે। મને કાલ ચંદ્રિકા કહેતી હતી કે તમે મળવા હાલજો બેનને ત્યાં, પણ હું ન પહોંચી એટલે એ મળવા આવ્યા। એટલે આનંદ અને ખુશી એ હોય કે જ્યારે તમને લોકો સામેથી મળવા આવે એ લાગણી છે તમારી છે બધા ભરોસની, એ જ લાગણી કદાચ મને વધુ પ્રોત્સાહિત કરી રહી છે। જ્યારે આ કામ કરતા થાકી જાઉં ત્યારે મને એમ લાગે કે મને વિડીયો નથી બનાવવો, થાકી જાઉં છું, બે કામ નહીં સંભાળી શકું, ત્યારે જે આ પ્રેમ છે ને એ પ્રેમ મને હંમેશા યુટ્યુબ પર ટકાવી રાખે છે। હા બિલકુલ નાખે છે, બે ત્રણ કામને હું ભેગા લઈ શકું છું। આ તમારી લાગણી છે। પણ જ્યાં જાઉં તો સામેથી મળવા આવે, ફોન કરે, સામેથી એમ કે અમે ખારઘરમાં રહીએ છીએ, અમે મુંબઈમાં રહીએ છીએ, તો મળવા આવો, એવી કમેન્ટનું આવે, એ હંમેશા મને પ્રોત્સાહિત કરે છે। આ પ્રેમ હંમેશા વરસાવતા રહેજો। આજના દિવસની શરૂઆત કરતા રહેશું। જોઈએ મુંબઈમાં કેટલી જગ્યાએ ફરી છે, શક્ય હશે તો તમને બતાવશું। તમને મળવાની કાલે બહુ ઈચ્છા હતી, તમે કાલે રાત્રે મારા ઘરે ના આવ્યા એટલે અમને મળવા આવવું પડ્યું। એવું થયું ને, એટલે એમાં એવું હતું કે અમે કાલે રાત્રે મોડા આવ્યા હતા। અચ્છા, એટલે પછી થાક્યા હતા, ગામડામાં ગયા હતા ને, હા હા હા, અમે કીધું કરું ફોન તમે એટલા વાગે આવો તો કોલ કરજે, તેડી જતો રાતે જે મેળા કરે ને આવા આરામથી ફ્રેશ થઈને ઉઠ્યા તો મજા આવે। મારી બેનને કીધું તું અમે થાકી ગયા હતા ને અમને એમ હતું બધી બેનપણી રાત્રે મેળા વગર સુઈ અમે ન કરી શકી, સુઈ ગયું નેક્સ્ટ ટાઈમ એમ ને આવશે આવશે। તો મિત્રો ગેસ્ટ હાઉસથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ અહીંની સંસ્થા RSCDની ઓફિસે। ત્યાં ઓફિસે થોડુંક કામ હતું એ પતાવ્યું, ત્યાં વિડીયો નથી કર્યો, ફોટા બોટાને પાડ્યા હતા, પણ કદાચ આ વિડીયોમાં હવે નહીં લઈ શકાય એવું છે। જોકે એ લોકો બધા ખુશ હતા, એવું નહોતું, સામેથી જ કહેતા હતા કે હમકો ભી લે લો વિડીયો મેં, પણ થોડુંક ત્યાંનું કામ પતાવી અને પછી નીકળવાના છીએ ફરવા માટે। આજ આખો દિવસ મોજ કરી છે, ફર્યા છીએ। કઈ કઈ જગ્યાએ ફર્યા છીએ મને ખબર હશે એટલું હું તમને કહીશ, નહીં હોય એ તમને કહેવાનું છે। તો અહીં પહોંચ્યા છીએ આપણે રાણીબાગ જોવા માટે, લગભગ ભાઈખલા વિસ્તાર છે। હવે મને પાકું એટલે ખબર નથી પડતી કે હું પોતે ભૂલી ગઈ છું મને સ્થળ શું કીધું હતું, પણ આ આખા દિવસની મોજ અત્યંત છે। અહીં આપણે અંદર જઈ રહ્યા છીએ ટિકિટ લઈને। RSCDથી પણ 4 મેમ્બર્સ અમને ફરાવવા માટે સાથે હતા અને પૂરી અમારી કચ્છની ટીમ, જેમાં 9 સરપંચો અને 3 જણ અમે અને હર્ષાબેન। તો જુઓ આ સંદીપભાઈ એ સાથે હતા, આ હર્ષાબેન નગાવાલડિયાના સરપંચના સાથીદાર। આગળ વધી રહ્યા છીએ અને તમને બતાવતા જઈએ। ખરેખર મજા આવી, ખૂબ આનંદ આવ્યો। શાકાહારી આપણે વાઘને જોયો, શાકાહારી વાઘ કેમ કહી શકાય, માંસ ખાતો તો માંસાહારી, પણ એ હું શાકાહારી વાઘ કહી રહી છું। અહીં આપણે રીંછ જોઈ રહ્યા છીએ, આ દેખાય છે ને એ રીંછ છે। મેં કીધું ભૂંડ છે અને આ છે, પણ છે રીંછ। અને જો ઝાડ પર ચડ્યું ને ત્યારે મેં એને વ્યવસ્થિત રીંછ ઝાડ પર ચડ્યું છે, શકશો દેખાય છે, ઝાડ ઉપર બેઠું છે। તો કવિતા યાદ આવી હતી, મોઢું ખોલતું હતું ને એટલે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા ને આફત ટાળી, આફત આવી મોટી। કેટલાને આ કવિતા યાદ છે મને કહેજો। અહીંના ઊંચી ઊંચી બિલ્ડિંગો અને ભરચક વાતાવરણ, એ વાતાવરણ તો બગીચામાં સારું હતું, પણ શું કહેતી હતી, ભરચક વાતાવરણ નહીં પણ ભરચક વસ્તી। નગાવરાળિયાના સરપંચ દેવઈબેન, બધા અલગ અલગ સરપંચો, ક્યાંક ફોટોગ્રાફી થાય છે, ક્યાંક શૂટિંગ થાય છે, ને આખો બગીચો તો ના જોઈ શકાય કારણ કે સમય અમને પૂરો નથી પડ્યો, પણ એ ઝલક તમે જોજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। ચલો પૂરા બ્રેડ લેના હે ના।
રેડી પીટ પીટ આ બાજુ ટાઈગર દેખાય જોઈ આવી ટાઈગર આ બાજુ ટાઈગર પર બેઠ Everyone look here, look at me, look at me. અહીં વાઘ જુઓ લાકડામાં મોઢા મારે છે એટલે શાકાહારી કહેવાય ને, માંસાહાર તો નથી ખાતો, એટલે નહીં તો કાંઈક માંસ ખાતો હોય ને. બધા અમે એ જ જોઈ રહ્યા છીએ. ધનભાઈ હામું જોજો પછી કે આ પાણી મારે જળગોળું ગઈ ઇંગ્લિશ શબ્દ છે ગુજરાતીમાં જળગોળો કહેવાય. આપણે આને કહીએ જળ. તો પ્રાણી અને પક્ષી ને શું કહેવાય પશુને જોયા રાખીએ તો અહીં છે વાનરો, માનવની પ્રજાતિ કહી શકાય. કા થોડીક ઝલક ત્યાંથી લીધી. અહીં વળી પાછા ફોટોગ્રાફી જરાક કરીએ, આગળ વધતા જઈએ. મને લાગે છે આ इसको વિડીયો क्या તમને बोलते ગમશે, हैं, પણ विजय जी? ખબર નહીં. कैलाशपति स्कूल में देखो હા હારે ફૂલ લીધું આ લીધું ફૂલની અંદર જણે નાગ હોય ને એવું બધું લાગે. દેવે ફોટો તો લીધું, કોશિશ કરીશ ફૂલડા લેવાની, પણ હાથ બહુ ડગી જતો હતો કારણ કે ઊંચે હતો અને મને ઝૂમ કરવું પડતું હતું. એટલે હા લાગે એવું છે. અહીં આપણે આ મસ્ત ગુલાબ હતા જોયા, અને બાજુમાં સાબર છે. જોઈએ હરણ છે કે સાબર છે. નીલ ગાય હતી તો ક્યાંક રહી ગઈ મને વિડીયો લેવામાં. આ મસ્ત બેઠા હતા જો સાબર. એટલા બધા પ્રાણી નહોતા કે પ્રાણીઓ છે અને કદાચ આગળ હશે તો અમને ટાઈમે નહોતું એટલું. અહીં કીધું કે જો વિડીયો ત્યાંથી લઈ શકાય છે અને ફોટો પણ સાથે જ થઈ શકે છે. આ મસ્ત સીન હતું. અને હવે અંદર જઈને આપે હમ્બોલ પેગ્વિનને મળવા માટે ગયું. મસ્ત મછલી હતી. ઘરનું બેને કીધું મારે ફોટો લઈ દઉં તમારો. જીવનમાં કંઈક નવી મોજ થઈ જાય ને, ક્યાંક નવી જગ્યાએ જઈને તો અહીંયા આગળ વધતા જઈએ. જો લોહારિયાના સરપંચ અને નાણપર સરપંચ આગળ વધી રહ્યા છે. આખી ટીમ અહીંથી નીકળી આગળ જોતા.
હવે એમ લાગે છે કે બહાર નીકળીએ ધીમે ધીમે તો બીજું કંઈક જોઈ શકાય મુંબઈનું. હા છે એવું છે નીતાબેન અને પુણેશ્વર રસીલાબેન. યાદ આવી જાય છે એવું જ છે. હાલો 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 ગ્રુપ ફોટા માટે આવી જાઓ બધા અહીંયા वो नहीं तो उधर लिया ही था ना पेड़ के नीचे. તો મજા આવે આરામથી તો આરામથી ફરી શકો, શાંતિથી બધું જોઈ શકો, એન્જોય કરી શકો. આ એમ થાય આપણે જોયું તોય થોડો કાંટો મારી લીધો ને આટલો તો આંટો માર્યો. આ એ સારું છે. એક દિવસ આજનો દિવસ हमको लेना है आओ आओ बहुत सारे. બોલીએ ને જો બોલના હે તો જુઓ અહીં ગુજરાતીમાં હું બોલું છું મયુરી બેન છે અને સંસ્થાથી છે. मेरा नाम मयूरी बेन है और मैं RSCD संस्था से काम करूँ. काम करूँ છું. હા આ યોગેશભાઈને તો ઓળખો છો ને બેનપણી થઈ ગયા છે બેનપણી એટલે આપણા એક સબસ્ક્રાइबर्स વધ્યા છે એ કે जो हम कायमी सब्सक्राइबर्स बनी रहे तू बहुत जागे. हाँ वो बोल रही हूँ को उसको बोल रही हूँ कि ये मेरी फ्रेंड हो गई है अच्छा बेनपणी उसको बोलते हैं गुजराती में और मेरा एक सब्सक्राइबर्स बन गया है आप कायमी फॉलोअर्स बन गए हमारे ऐसे बोल रही हूँ अच्छा सभी को चलो चलो तो ઉતાવળ કર્યા છે જલ્દી નીકળવું છે એટલે ભાગીએ જલ્દી જલ્દી બસમાં બેસી જઈએ આપણે તો રાણીબાગમાંથી આવી ગયા છીએ બહાર અને હમણાં જ અહીંથી નીકળશું. જો બસ ઊભી છે સામે આપણી તૈયાર ગાડી અને હવે થઈ જઈ છે રવાના. હવે તમને કહેવાનું છે કે બોમ્બેના કયા કયા સ્થળો છે જેમને જોયા હોય, ન જોયા હોય મારી જે મુંબઈ જોઈ લો, યે હૈ બંબઈ નગરિયા દેખ મેરી બબુઆ એવું ગીત હતું કાંઈક અમિતાભ બચ્ચનનું લગભગ. તો આપણે જોતાં જોતાં વધીએ છીએ આગળ. મને ખબર હશે ત્યાં થોડુંક કહીશ તમને શું છે, નહીં તો તમને કહેવાનું છે હો બધાને. મને તો ખાસ અમને અહીંયાની ઇમારતો ગમી અને એ પૂછ્યું તો બ્રિટિશ સરકારના વારની બનેલી છે અને અત્યારે ઘણા બધા સરકારી ખાતાઓ પણ એમાં ચાલી રહ્યા છે, સચિવાલય છે, ન્યાયાલય છે ને એવું. હું પૂછતી જતી હતી અમારી સાથે RSCDના વિજય સર હતા, એમને હું પૂછતી વારે ઘડી કે આ શું છે તે શું છે, અને ક્યાંક ક્યાંક અવાજ પણ આવશે અને ક્યાંક મારો અવાજ મ્યુટ પણ હશે. આ બધો વિસ્તાર મેં જોયો તો પણ ક્યારે ખબર છે 1990માં, ત્યારે મારી લગભગ ઉંમર 21 વર્ષની હતી. ત્યારે હું મુંબઈ એના પછી ઘણી વખત ગઈ છું, પણ ફરવા ક્યાંય નથી ગઈ, સગા સંબંધીઓમાં ગઈ છું. તો તે વખતે હું ફરવા ગઈ હતી આ, અને આ બધું મને અમારા ગુંદિયાળીના ભાઈઓએ બતાવ્યું હતું. MLA नहीं आ रही है मारा हाथ नहीं निकल મુંબઈની નગરીને જોતાં 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 મનથી આનંદ કરતાં કરતાં કે વાહ કે આપણી સંસ્થાએ આ બધું બતાવી રહી છે અને આટલા બધા શું કહેવાય બેનપણીઓ સાથે, એટલે આખો દિવસ મોજ જ કરી છે. ये कौन सा विस्तार है સરખી સરખી સાહેલડી હોય ને તેમાં આનંદ હોય ને. કાં खड़ी आई आई खड़ी आ गई डिसेंबरमध्ये असतं ना. આ ખાસ એટલે બતાવી રહી છું. આ દ્રષ્ટિની હું બહુ જ ગમે અને આ જૂની ઇમારતો મને પણ ગમતી હોય, એટલે તમને ગમતી હોય તો મને પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કેવું લાગે તે પણ તમને કહેવાનું છે. હવે પહોંચે આપણે ગેટવે ઓફ ઇન્ડિયા. સામે બંને હોટલ દેખાઈ રહી છે
તાજ હોટલ જૂની અને તાજ નવી, અને સામે આ ગેટવે ઓફ ઇન્ડિયા. ત્યાં થોડીક વાર ફોટો શૂટિંગ ફોટોગ્રાફી થઈ રહી છે. બધાને મોજ આવી ગઈ છે. હસવું, રમવું, આનંદ કરવો એ જ કામ હતું. મને લાગે છે કે તમને પણ મારા સાથે આનંદ કરવાનો છે. વિડીયોનો આનંદ આવે તો લાઈક કરીને શેર પણ કરજો વિડીયોને, અને જરૂરથી કહેજો વિડીયો કેવો લાગ્યો હો, શું ગમ્યું શું ન ગમ્યું બધું તમારે કહેવાનું છે મને. આ છે સંદીપભાઈ, RSCDના કાર્યકર્તા છે. પછી અમે સંસ્થાવાળા ભાઈ બહેન ખૂબ નજીક હોઈએ. એક સરખું કામ, એક સરખું નામ હોય. નામ ભલે બીજું હોય તો કામ ભલે રાજ્યનું નામ અલગ હોય એમ કહેતી હતી, પણ કામ સરખા હોય. એટલે એકબીજા સાથે મળવાનું, હળવાનું અને મોજ કરવાનું થતું હોય. આ કેરી દેખાય છે, આ આંબો છે ત્યાં, અને એમાં કેરી થઈ હતી એટલે મેં ખેંચીને ફોટું ત્યાંથી લીધું. લ્યો, આ સિઝનમાં પણ કેરી વિચારો. મુંબઈમાં મેં કેરી 2-3 જગ્યાએ જોયું. હાફૂસ કેરી પણ આવી ગઈ હતી. એટલી બેલી કેરી આવી જતી. क्या बोलते हैं, क्या है? કચ્છમાં તો બૂર હવે લાગ્યા છે, એટલે કે મોર હવે આવ્યા છે કેરીના. હા, ચર્ચ ગેટ તો અહીં ઊભી છે ગાડી. જોઈએ શું કહેવાય મને ખબર નથી, તમને ખબર હોય તો ચાલો નીકળીએ આગળ. હવે અમારે જમવા બાજુ પણ જવાનું છે. और ये चर्च गेट મરીન ડ્રાઈવ છે ને, મરીન ડ્રાઈવ કે શું કે તમે કહેજો હો મને. તમારે બધા વિડીયો જોવાનો, મને બધું કહેવાનું. કહું છું ને, ये बम्बई नगरिया हमने नहीं देखी है पूरी तो जो लोग रहते हैं उसने भी नहीं देखी होगी, પણ અમને તો અહોભાગ્ય જેવું લાગ્યું. બરાબર ને? આ અહીં જોઈ લો ને, પછી તમને છેલ્લે બ્રિજ પણ બતાવશું. નામ આપી દે, બધાને એક નામ ન હોય. ચાલો ભરવા આવી ગયો. હાલો हाँ भाइयों ऊपर पड़ी होता हूँ. ચલો અહીંથી બસમાં બેસી બગીચો જોઈ લઈને તો બસ કહેવાય જાય છે. તો આમ તો નાની ટ્રાવેલર હતી આપણી. જો અહીં બેસી ગયા બધા. આજે ગીત નથી ગવાના, કારણ કે આની મોજ કરવી છે. ધીમે ધીમે નીકળીએ. દરિયાની મોજ જોતા જઈએ. આગળ જતાં પુલ આવશે તે નાનપણના સરપંચ ધનુબેને મસ્ત ગીત ગાયું હતું. મને પણ થતું હતું ગાવું જોઈએ. अंबानी का बंगला पीछे नहीं चलता है. બસ મોજ કરતા કરતા ચાલ્યા ગયા કે અંબાણીનો બંગલો પાછળ અમને દેખાણો નહીં, ન ચાલે. કીધું એવું પાછળ નહીં હાલે. મજાક કરી અને અહીંયા બ્રિજ દેખાઈ રહ્યો છે, જે દરિયા વચ્ચેથી જઈ રહ્યા છીએ. બાંદ્રા વચ્ચે જ બન્યો છે. ખરેખર મજા આવતી હતી, જોવાની પણ આનંદ આવતો. બંને બાજુ દરિયો અને વચ્ચે મસ્ત આવો બ્રિજ, જેની ઝલક તમે પણ જોઈ લો. કેટલો સરસ લાગી રહ્યો છે અને કેટલો રસ્તો ટૂંકો થઈ ગયો છે. ખરેખર આવા તો અનેક બ્રિજ બની ગયા, જે દરિયા વચ્ચેથી હોય કે ઉપરથી હોય. મુંબઈના તો મેં કેટલાય બ્રિજ જોયા, એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ઉપર નીચે, અને આ એકદમ દરિયાની વચ્ચોવચ્ચથી. એટલું રળિયામણું લાગતું આ ચિત્ર. સાથે આપણે વિડીયોનું હવે એન્ડિંગ કરશું, પણ તમે આ બ્રિજને પૂરેપૂરો જોજો કેવો લાગી રહ્યો છે. અહીંથી નીકળવું ને એ પણ એક લાવો લાગતો હતો મને તો. વહેલા આજનો વિડીયો આશા રાખું છું કે તમને ગમ્યો હશે. સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો. તો મિત્રો આવજો.
હવે પાછા મળશું તમને કચ્છના વિડીયો સાથે. અહીં વિડીયોનો હું એન્ડિંગ કરી નાખું છું. હવે જે વિડીયો આવશે એ આપણો રૂટિન કચ્છમાં મળશું. તો આવજો મિત્રો, બાય બાય.